સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, બળદેવદાસ મહારાજની જય, સર્વે સંત ભગવાન की जय। अपने अपना माता पिता गुरुदेव की जय। ओम नमः पार्वती पति हर हर महादेव। આજે એમ કહેવાય અમુક મુમુક્ષની ધારા હોય છે કે વિશેષ મન બુદ્ધિ ચિત્તની કોઈ ધારા સમજીએ તો આજના એમ કહેવાય જ્ઞાન ગંગાના પ્રવાહના સર્વે જ્ઞાની પુરુષો, મહાન પુરુષો, ભક્તો, શ્રોતાઓને મારા એમ કહેવાય આત્મપ્રિયના જય સદગુરુ સાહેબ, જય સિયારામ। હવે વાત તો હમણાં એમ કહેવાય રવિ બાણ સાહેબની હાલે છે, ખૂબ હાલે છે અને એ મહારથી પુરુષો, વિતરાગ પુરુષો છે। વિતરાગ પુરુષો એટલે આપણે એનું કોઈ વિવેચન ના કરી શકીએ, કેમ કે ગુરુગમ ભેદ મુખ્ય ગાયો જાય એમ નથી। ઇન્દ્ર કુબેર જેનો પાર નો પામે એવું સવારામ બાપા આપણને એમ કહેવાય સમજાવીને સંજ્ઞા કરે છે। એવી જ વાત રવિ સાહેબની ઘણી વખત એમ કહેવાય સત્સંગ તો એકલા થાય છે। આપણામાં જે સતનો દોર ચાલી રહ્યો છે ને, આપણા ઘટમાં શ્વાસ જે સતનો દોર ચાલી રહ્યો છે ને એનો સંગ કરીએ વાલા, એને સત્સંગ કહેવામાં આવ્યો। સત ઈ છે અને સંગ કરો એટલે સત્સંગ। કાયમ એમ કેવો રહેવું એકાંત માને કાયમ કરવો સત્સંગ। આપણી વસ્તુ ન જાય અલેખે એમ કહેવાય એનું ધરવું ધ્યાન। વાણીને વર્તન સિદ્ધ કરી રાખવા અને એમ કહેવાય વિશેષ વાત તો એવી કહેવાની થાય છે, મહાપુરુષની ધારા છે। રવિ સાહેબની વાત છે, જેને મુનિવર મન સમજાવ્યા સમજી ચાલ્યા, શબ્દ ગુરુ કા તો પરિભ્રમ કો પાયા। એવી જ વાત રવિ સાહેબ એમ કહેવાય તમે મન પવન ને વારો બોલે એક તારો રે એક તારો, તમે મન પવન ને વારો। એમ કહેવાય મન પવન મંજન કરો ને જ્ઞાન મુદ્રિકા ગોત। મહાપુરુષ એમ કે છે જ્ઞાનની કઈ એવી મુદ્રિકા છે કે જેમાંથી જ્ઞાન પ્રગટ થાય છે। એટલે રવિ સાહેબ એમ કહેવાય આપણું મન અને પવનનું એનું સ્વરૂપ છે। મન પવનમાંથી પ્રગટ થાય છે અને પવન આપણું પાંચમું તત્વ જે પ્રગટ ખેલી રહ્યું છે, શ્વાસ એમાંથી મન પવનની ધારા પ્રગટ થાય છે। પવનની ધારા તો છે જ, એની માલિપાથી મન એમ કહેવાય મનનું અંગ પવન છે અને પવનનું અંગ વચન છે ને વચનમાંથી કોઈ વચન બોલે એની વાત હવે રવિ સાહેબ આની અંદર કહે છે। શું કહે છે? એ જી તમે મન પવન ને વારો રે બોલે। આપણા મન ને પવન ને સ્થિર કરો ને વારો કોઈ અંત એમ કહેવાય ગત ઉપર, અંતની ગત છે આપણી કોઈ, એની ઉપર કોઈ તારો બોલે છે, બોલે એક તારો રે એક તારો।
એ બોલે એક તારો રે એક તારો થોડું વોલ્યુમ દે એ બોલે એક તારો રે એક તારો બહુ સરસ વાત કરી છે આપણી નૂરત સુરત કી સીડી પકડ લ્યો नूरत सुरात की सीढ़ी पकड़ के बोले हरदम बोले एक तारो रे एक तारो यामा एक तारो रे एक तारो हम सोहम तो सब गत रमिया हम सोहम तो सब कट में रमिया बबकू दिए ने भाड़ो रे बोले बबको दिए ने भाड़ो रे बोले एक तारो रे एक तारो यामा एक तारो रे एक तारो गणया ताम सब गट वसिया अणगणया ताम सब गट वसिया
ધારો રે બોલે, એક તારો રે એક તારો, આમાં એક તારો રે એક તારો. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, કહે રવિ સાહે બાણ પ્રતાપે, બારો રે બોલે, એ ખેલે ખેલે બાવન બારો રે બોલે, બોલે એક તારો રે એક તારો. મન પવન ને વારો રે બોલે, એક તારો રે એક તારો, આમાં એક તારો રે એક તારો. સદગુરુ મહારાજ સાહેબ જબરજસ્ત એક સંજ્ઞા કરી છે, ધ્યાન તેરા જેવું છે. તમે મન પવન ને વારો બોલે, કોઈ એક તારો રે એક તારો. એક તાર એમ કહેવાય કોઈ પુરુષ આંતનાદમાં અવાજ કરી રહ્યો છે. મન પવનને વારવાનું કીધું છે અને એની કળા બતાવી છે, થોડી કલ બતાવી છે. નૂરત સુરતની એમ કહેવાય સીડી પકડી લ્યો. નૂરત અને સુરત એટલે એમ કે નૃત્ય નિરખો ને સુરતે પારખો, એટલે એમ કહેવાય કે આપણી નેનની વાત કરી છે. નૂરત સુરત કી સીડી બનાવી છે અને એની અંદર હરદમ હેરી રહ્યો છે, દમો દમ, સુવાસો સુવાસ. એક પલ જાય છે ને એક પલ આવે છે. રવિ સાહેબ એમ કે છે કે આ બંદગી કરી લેવા જેવી છે. સાચું નામ એ ભાણ સાહેબ એમ કીધું હતું કે રવિ સમરવાનું, બાકી બધું બકવાનું. સમજે અને ગુરુ ઘરમાં રહેવાનું, એટલા માટે આ વાણીનો લક્ષ્ય મૂક્યો છે. એરણા કોણ હેરી રહ્યો છે? કોઈ પુરુષ આ ચરખાને, આ નૂરત સુરતની શાનને કોઈ પુરુષ ચલાવી રહ્યો છે. એ પુરુષ કોણ છે? ઓહમ અને સોહમ એમ કહેવાય ઘટો ઘટમાં રમી રહ્યા છે. ઓહમ એટલે ખરેખર આપણું શરીર છે અને સોહમ પુરુષ એક એક ઘટમાં વસી રહ્યો છે. પણ માહી ભપકું કોક દઈ રહ્યો છે. એ કોણ પુરુષ છે? અને એ પુરુષની પ્રાપ્તિ માટે મહાપુરુષો એમ કહેતા હતા અને કહેતા આવ્યા છે. એમ કહેવાય ગુણપતિ આયો ને રીધિ સીધી લાયો, નિર્ભે નામ સુનાયો. गुरु गम बिन बात केसी, सदगुरु बिन बात केसी. कोई संत મળે ઉપદેશી, જેને ઉપદેશ કહેવામાં આવ્યો છે. ઉપદેશ
એમ કહેવાય પાંચે તત્વોથી પર છે. ઉપદેશ એમ કહેવાય 9 સોહમ ઉપરે 10મા સોહમ કોઈ સાર છે. કોઈ સાર છે ને એ સાર પકડાઈ ગયા પછી જે ઈ આનંદમાં જે આનંદ છે એ લેરું જેને કરી છે, એ જેને અહીંયા રાત અને દિવસ મિટાવી દીધા, ની રાત અહીંયા રાત નથી. એટલે સાહેબે એમ કીધું કે રેન પડે ને ચકવી રોઈ, એટલે સુરતા રેન પડે ચકવી રોઈ, ચલ ચકવા વહાં જઈએ, એટલે સુરતા શબ્દનો મેળ થયા પછીનું ભજન આગળ પડ્યું છે. સુરતા શબ્દને એમ કહે છે કે હે પીયું, એટલે કીધું કે રેન પડે ચકવી રોઈ, ચલ ચકવા વહાં જઈએ કે જહાં રેન પડતી ના હોય. એ પદની પ્રાપ્તિ કોઈ એવો લક્ષ પડ્યો છે જેને મહાપુરુષો ગગન કહી ગયા છે, જેને મહાપુરુષો તત્વ રહિત કોઈ તાર કહી ગયા છે, જેને મહાપુરુષો કોઈ ગેબી નાદ કહી ગયા. નાદ નહીં, ગેબી નાદ, જેને અંતનાદ કહી ગયા છે. એ ઘરની જેને પ્રાપ્તિ થઈ છે ને ઈ હંસ મુમોક્ષ એમ કહેવાય સાચા મોતીનો ચારો ત્યાં ચરે છે. અને ઈ મોજ મહિના પછી એટલે આપણા એમ કહેવાય મહાપુરુષ બોલ્યા છે, કોઈ યારે મોજને માણે, કોઈ અપના ગુરુને પહેચાને. જેને લાગી ગઈ ભજનની લેર, જેને લેર લાગી છે ને ખબર છે, જેને ઝેર હતા એ મીઠા થઈ ગયા છે, જેને કાળ હતા એમ કહેવાય એ પોતાને સેવક બની ગયા છે. જે આરે કોઈ પુરુષને જાણે કયો પુરુષ આપણા અંતકરણમાં જે પડ્યો છે, જ્યાં ઓહમ સોહમની ધારા ત્યાં જઈ સમાય છે, અને એને 52 બારો કહેવામાં આવે છે. એથી આગળ વાત એક એવી છે, અણગણ આતમ સબ ઘટ મેં રચિયા છે. સબ ઘટમાં ઘટો ઘટમાં રચના કરી રહ્યા છે, સબ ઘટ મેં રમી રહ્યા છે. પણ એની માલિપા એને ખેલ રચ્યો છે, ચોધારો 4 ધારી ધારા છે. એમ કહેવાય નામ રૂપ અને ગુણ, અને ચોથું પદ અવિનાશી. ચોથું પદ અવિનાશ એને જાણે એને કઈ હરિના દાસ, એવો ચોથારો ખેલ રચ્યો એમ રવિ સાહેબ કહે છે. થોડો સમય થોડો છે એટલે વિશેષ જાણ લઈ. કહે રવિ રામ ગુરુ બહાણ પ્રતાપે, ખરી વાત હવે કહી દઈએ ને, બધી ખરી વાતો જ છે. ઈ બોલે છે 52 બારો. જો સોહમ પુરુષ, સોહમ તો તત્વ થાય, પવન થાય છે, એ 52 બારો નહીં. કોઈ એવો પુરુષ છે કે જેમાંથી સોહમ પ્રગટ થાય છે અને પાછો એમાં જઈ સમાય છે. એટલે કીધું કે 10મી દેરીએ દેવ છે, સોહમ શબ્દથી પાર. કહે કબીર કુડું નહીં સાચું અગમ અપાર. જ્ઞાની તમે કરો વિચાર, બોલણહારો તે ક્યાં વસે છે. જેને મન અને પવનને પાછા વાયરા છે, તમે મન પવનને વારો અને પછી તપાસ કરો. 10 દ્વાર બંધ કરી દો તો એ અસવાર નીકળ જાય છે. 10 દ્વાર બંધ કર્યા તો નીકળ ગયા અસવાર. મેરે રામ ગાડીવાળા, જેને સદગુરુ ગાડીવાળા મળ્યા છે, કેવલ ગુરુ કૃપા. જેને જેને સંતની સેવા, સદગુરુ સેવા ને હરિભજન, જેને નેક અને ટેક અને વાચ અને કાચ સિદ્ધ કરીને ગુરુના વચન જેને પાડ્યા છે, જેને સતપદ ઓહો નિશ શીખાયરા છે, જેને સલીલતાપણું નથી શીખાયરું. આજે આ ગુરુ, કાલે બીજા ગુરુ, એવા પુરુષની વાત રવિ સાહેબ નથી કરતા. હું રવિ સાહેબનું કહું છું.
જેને એમ કહેવાય અંતનાદ અતૂટ નાતો બાંધ્યો છે ને એને એક તારો બોલે છે ને એક તારો કેવો છે. આગળ ઉપર આપણે વાત કરી ગયા છીએ. એ એક તારાથી ચાર ચાર યુગની એમ કહેવાય જન્મ મરણની ખાઈ મટી જાય છે. એટલા માટે એક તારો પ્રાપ્ત કરીએ છીએ. 52 અક્ષર કોઈ બુঝે ને ધરે એકનું ધ્યાન જો. એક અક્ષરમાં કોઈ ધ્યાન ધરવાનું છે. એ અક્ષર અક્ષરાતીત છે. શિર કર શિર ને શશી કર શશિયર. ત્યાં જે કોઈ સુરતા મિલાવે તો ત્યાં રાત નથી પડતી. બાવન કોઈ બુঝે 52 તત્વમાં દેહ આપણો સંપૂર્ણ થઈ જાય. પવન ત્યાં પૂરો થઈ જાય છે. સોહમ પણ પૂરો થઈ જાય છે. કેમ કે એ પુરુષ ક્યાંથી પ્રગટ થાય છે ને એની ધારાની વાત છે. ઘણી વખત સાહેબ કબીર આપણા માટે દીન દયાલ કૃપા નિધાન છે. એટલા માટે કે એવો ઘાવ કરેલ છે. મને ઘણી ફેરે સત્સંગમાં કોઈ પુરુષની વાત સમજવામાં આવે છે. ઓહમ કાયા મરમર જાવે ને સોહમ અંશો એમ કહેવાય ગોથા ખાવે ત્યારે આપણે દૃષ્ટિ પહોંચાડવી પડે કે આમ કેમ કીધું છે. સોહમ અંશાને ગોથા ન ખાવા દેવા હોય, એને કાળના હાથમાં ન જવા દેવું હોય તો કોઈ એક તારો છે એને એમ કહેવાય સત બોધ અને એમ કહેવાય લક્ષ ધ્યાન કહેવામાં આવે છે. એવા પુરુષ જેને જેને મળ્યા છે ને જેને નાતો નિભાવ્યો છે ને એવા પુરુષો ચાર ચાર યુગની સત્કમાઈ કરી અને એમ કે લખ 84 ઉપર ચોકડી મારીને અવડું હતું એ સવડું કર્યું, લખ્યું ફેર લખાયું, મુનિવર મન સમજાયું. એવી માટે આજે સમય થોડો છે. ખૂબ ખૂબ સંતોની સેવા અને કેવલ ગુરુ કૃપા માટે સદગુરુ રામને રીઝાવજો. આ પ્રસંગ આ મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી. કોઈ આત્મા કમ નથી પણ એને ગમ નથી. માટે ખૂબ ખૂબ વારી વારીને કહું છું. એક પરોપકારી શબ્દ છે મહાપુરુષનું, કોઈ આત્મા કમ નથી અને મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી. આ અવસર જો ભૂલી ગયા ચૂકી ગયા તો ખાહું જમના માર. ભાઈ તું ભજી લેને કીર્તાર. આવા હરેક પુરુષો કહેતા આવ્યા છે. માટે ગુરુ મહારાજની સેવા કરજો. ગુરુ મહારાજના વચનને શિર પર ધરજો. આવતા પ્રસંગમાં મળશું. બધાય મહારથી પુરુષોને અને શ્રોતાને આજના મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ.